હું આવી ગયો છું પાલિતાણાની અંદર જનતા ભેળમાં. કઈ રીતે ભેળ બને જોઈએ આપણે. કેમ છે રાજુભાઈ? બસ સારું છે. કેટલા વર્ષથી તમે આ ભેળ બનાવો અહીંયા? અમે હું બનાવું છું 60 વર્ષથી. 60 વર્ષથી. અને અંદર શું આવે? આમાંથી અમારે બધી જૈન ભેળ જ આવે. હા હા હા, અંદર બધી વસ્તુ આવે. દાડમ, મરચા, પોપિયા, ટમેટા, કોથમરી, લીંબુ ને એવું બધું આવે. અંદર મસાલો અને બાકીના બધા ચવાણું બધા આવે. બરોબર. એની અંદર બધી વસ્તુ આવી જાય અને એક સાથે બધી વસ્તુ બને. બરોબર. અંદાજે લગભગ 15 થી 16 વસ્તુ બને આમાં. 15 હા, બધી આઈટમ થઈ. હમ. અને અંદર લીંબુ ને મીઠું ચટણી ને બધું આવી જાય એમાં. બરોબર. એટલે શું છે, આ જૈનોનું માટેનું છે, બીજી કોઈ વસ્તુ નથી આવતી. જૈન ભાઈઓ સ્પેશિયલ આ ભેળ ખાતા હોય. સ્પેશિયલ જૈનો માટે જ છે. અને પાલિતાણાની જૈન સ્પેશિયલ ભેળ. સ્પેશિયલ છે. આ ખાયું હોય તો કઈ જગ્યાએ આવવાનું? હાજી, આ ભેળ ખાયું હોય હા. તો પાલિતાણામાં કઈ જગ્યાએ આવવાનું? અહીંયા આપણે તલેટી જનતા ભેળ. જનતા ભેળ. હા, રાજુભાઈ. રાજુભાઈ, કેટલા વર્ષ જૂની પેઢી છે તમારી અહીંયા? મારે છે, મારા આમ બાપા વખતનું છે, આમ 5મી પેઢી છે, પણ હું અહીંયા લગભગ 60 વર્ષ હું બનાવું છું. બરોબર. અને આ રીતે જ તે પ્લેટ બનતી હોય છે. મારા 60 વર્ષ 70 વર્ષ થયા આવ્યા છે. હા હા. અને 10 વર્ષનું કામ કરું છું. બરોબર. બનાવો તારે એક પ્લેટ અમારે. બનાવી ભૈયા અંદર તીખી બરો મીડિયમ. 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 પછી બહાર ગામ લઈ જવા માટે સૂકા ભેળ આવે છે. હા હા હા, એની અંદર છે ને હા. એમાં સાથે રેસીપી આવે ને મસાલો સાથે આવે. સૂકો ભેળ આવે, તમારે 1 મહિનો સારી રીતે એ રીતનો આવે છે. ટૂંકમાં આ પાર્સલ અહીંયા પડ્યા છે એ? હા, પાર્સલ આવે ને એની અંદર આવે. લોકો અહીંથી લઈ જાય, હા હા ત્યાં ઘરે પછી બનાવે બધી વસ્તુ અંદર. એમાં રેસીપી આવે ને, હા હા. એમાં કાર્ડમાં બધું લખેલું હોય. બરોબર. એટલે એ રીતે એને બધા કોઈ પણ ને ઘરે મગાવી તો મગાવી શકે. ઘરે અહીંથી સૂકું લઈ જાય ને પછી એની અંદર બધું લિક્વિડ બધું નાખીને બનાવે એટલે ઘરે બની જાય જૈન ભેળ. વધારો પંખાટ આવી આવો. આ સ્પેશિયલ જનતાની રાજુભાઈની સ્પેશિયલ ભેળ આવી ગઈ છે. તમે જોઈ શકો છો આ પ્યોર જૈન ભેળ છે. અહીંયા કેમ કે જૈનો ભાઈઓનું તીર્થ રહ્યું, જૈન તીર્થ વધારે છે અહીંયા, એટલે જૈન ભાઈઓ આ ભેળ ખાવા પ્રિફર કરતા હોય છે. તેમ જુઓ, ઉનાળો હોય ત્યારે કાચી કેરી આવે હારી આની અંદર. હા, ઉનાળો હોય ત્યારે. ઉનાળો હોય ત્યારે તો ટૂંકમાં હવે 1 મહિના પછી કાચી કેરી ચાલુ થઈ જાય. દાડમ તમે જોઈ શકો જોરદાર ભેળ તૈયાર થઈ ગઈ છે. કેમ છે? સ્વાદ જોઈ લો કેમ છે. જોરદાર દાદા. અંદર પોપૈયો છે, દાડમ છે, શિંગદાણા છે, તીખી દાળ છે, ટમેટા છે, બધા ટેસ્ટ એકદમ નંબર આવે. તમે ટેસ્ટ કરજો ને તમને ખ્યાલ આવી જાય. જો તમે પાલિતાણામાં આવતા હો ને તો જનતા ભેળમાં એકવાર ટેસ્ટ કરવા પહોંચી જજો. એટલે આ સૂકી ભેળ એમાં પેકેટ આવે. આ પાર્સલ તમે મને કહેતા આ પાર્સલ? હા, અંદર મસાલો મૂકેલો હોય. આ પાર્સલ નો ભાવ હોય છે? એ આવે તમારે 500 ગ્રામનું પેકેટ આવે, 120 નું આવે. બરોબર. એની અંદર રેસીપી લખેલી હોય. રેસીપી આવે, બધું બનાવી દે. ઘરે જઈને બનાવી શકે કોઈ પણ. બનાવી બધું એ લોકો બનાવે ને ભેળ આની અંદર. બરોબર.